વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં અર્ચના સોસાયટી પાસે ખૂની ખેલ ખેલાયો છે, જેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે। આ ઘટના વિશે જો વાત કરવામાં આવે તો ડાન્સ ક્લાસીસના સંચાલક દ્વારા બે યુવાનો પર ફિલ્મી ઢબે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોય તેવી આ ઘટના સામે આવી છે અને સીસીટીવી કેમેરાના ફૂટેજમાં તે જોઈ પણ શકાય છે। ડાન્સ ક્લાસીસના સંચાલક રૂપેશ પરમારને પણ આ દરમિયાન ઈજા થઈ હોવાની માહિતી મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બે યુવાનો જેમના નામ મંત્ર અને સુજોય છે તે બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોય તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણકારી મળતાની સાથે જ ફતેગંજ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ છે, વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ છાણી જકાતનાકા નિઝામપુરા છે અને બાળ ગોપાલ ગરબા ગ્રાઉન્ડ પાસે આ બનાવ બનેલો છે। એટલે ડાન્સ ક્લાસીસ ચલાવનાર ભાઈ છે તેમને મારવા કોઈક અજાણ્યા ઈસમા આવ્યા હતા। અમારા સ્થાનિકનો ફોન આવતા હું અહીંયા સ્થળ પર આવ્યો તો જોયું કે જે ડાન્સ ક્લાસ ચલાવે તેને મારવા માટે આવ્યા હતા, પણ એ ભાઈ બી તૈયારીમાં હતા કે ખબર નહીં, મને ખબર નહીં, પણ અહીંયા ગાડી મારામારી થઈ અને એ ભાઈ બી બચાવ પક્ષમાં સામે હુમલો કરતા સામેની બે વ્યક્તિ છે તેમને ગંભીર ઈજાઓ થઈ છે અને બે જણ સીધી હોસ્પિટલમાં એડમિટ છે ને આ ભાઈને બી ઘા વાગ્યા છે, પણ આ ભાઈ અત્યારે ક્યાં છે, કઈ હોસ્પિટલમાં છે, પોલીસ તપાસ આગળ કરી રહી છે। ડાન્સ ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ આવતા હોય છે, એમના માટે પણ એક ચિંતાનો વિષય છે। દિન દહાડે આવી વારદાત થાય છે। આ એક ગંભીર બાબત છે કે હાલ જે છેલ્લા 3 વર્ષથી જે પિક્ચરોમાં જે બતાવી રહ્યા છે ક્રૂરતા, જે મારામારીના સીનો બતાવે, જે ગેંગ વોર થાય છે, આ બધું બતાવે, જેના કારણે આજે યુવાધન બરબાદ થઈ રહ્યું હોય અને ખરાબ રસ્તે ચડી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જણાય છે। એટલે જનતાને મા બાપને મારો તો એટલું મેસેજ આપવો છે કે આવા ક્રૂરતાવાળા પિક્ચરો નાના છોકરાઓને મોટા છોકરાઓને જોતા બંધ કરાવો અને કંઈ બી યુવાધનને કોઈ બી તકલીફ હોય તો પોલીસ બેઠી જ છે, 24 કલાક તમારી માટે બેઠી છે। તમારે કોઈ બી નિકાલ ના હોય પોલીસ સ્ટેશન જાઓ અને આવા ઝઘડા કરતાં પહેલાં 10 વાર વિચારો। મા બાપે તમને મોટા કર્યા છે એટલે મા બાપનું તો વિચારો અને તમારા ભણતરનું વિચારો। આવા બધા ખોટા રસ્તે કશું મળવાનું નથી, એટલે હંમેશા પોલીસ 24 કલાક જાગતી રહે છે, એટલે પોલીસનો જ સહારો લો અને તમને ત્યાંથી ન્યાય મળશે જ। રીઝન જાણવા મળ્યું છે, સીસીટીવી પણ સામે આવ્યા છે। રીઝનમાં સામેવાળી વ્યક્તિને બી ઘા વાગ્યા છે, એટલે બેઉ એકબીજા જેને શોધીએ છે ને કોઈ મળતું છે નહીં, બરાબર છે। હવે જે મળશે હકીકત ત્યારે ખબર પડે। આ સોસાયટીમાં ડાન્સ ક્લાસ ચલાવે છે તો દિન દહાડે આવી વારદાતથી સોસાયટીવાળા પણ ભયના માહોલમાં છે। ભાઈ મેં કહું છું ને કે આ જે પહેલાં જમાનામાં થતું હતું ગેંગ વોરોને, હવે અત્યારે આવા યુવાધન ચાલુ થયું છે। એટલે મારે તો એ જ કહેવું છે કે પિક્ચરો પર જે આ રીતનું કૃત્ય બતાવવાનું છે જેના કારણે જ આવું યંગસ્ટર આવું કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જણાય।